જામનગર ખંભાળિયા હાઈવે પર બેડ ટોલ નાકા નજીક FNF મોલ પાસે મિની બસ પલટી મારવાની ઘટના બની છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મિની બસ અચાનક બેલેન્સ ગુમાવતા રસ્તા પર પલટી મારી ગઈ હતી। ઘટનાના ફૂટેજમાં બસ ઝડપમાં હોવાની સંભાવના દેખાઈ રહી છે। અકસ્માત થતા આસપાસના જે લોકો છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી। મૂળી પાસે રાત્રે થયેલા અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે। બસ જે છે તેટલી સ્પીડમાં હતી, ડિવાઈડર ન દેખાયું કે શું તેને લઈને સવાલ છે। આ મિની ટ્રાવેલર જે હતી તે પહેલા ડિવાઈડર પર ચડી જાય છે, ત્યારબાદ ડ્રાઈવર જે છે તે સંપૂર્ણ કાબુ સ્ટીયરિંગ પરથી ગુમાવી દે છે અને સીધી જ આડી થયેલી જોવા મળી રહી છે। 5 જેટલા લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ ભરૂચ જંબુસરમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત થયું છે, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડાભા ચોકડી વિસ્તારમાં કીર્તિ પાદરા જંબુસર રૂટ પર દોડતી એસટી બસ સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે બીજા સવારને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ડર। 30 થી વધુ ઉમેદવારોને કોંગ્રેસે અંડરગ્રાઉન્ડ કર્યા છે। વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના 50 ઉમેદવારો છે મેદાને। હાલ 20 ઉમેદવારો વાપીના સંગઠન પ્રમુખના સંપર્કમાં। કોંગ્રેસના અન્ય તમામ 30 ઉમેદવારોને રાજસ્થાન મોકલી દેવાયા છે। આખરી ઘડીએ ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે કોંગ્રેસની કવાયત જે છે તે જોવા મળી રહી છે। આ વલસાડ પૂરતું સીમિત નથી, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ રીતની પરિસ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે। વલસાડની ન્યૂઝ 18 સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ફરીથી એ જ ડર રહ્યો છે કે ના કોઈ લોભ લાલચમાં અથવા દબાણમાં આવીને કોંગ્રેસના ઉમેદવારો પીછેહટ કરે, જેના કારણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, જે રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ છે એ છેલ્લી ઘડીએ ઉમેદવારો છે એ ફોર્મ પરત ન ખેંચી લે તે માટેના જે કવાયત કરવામાં આવી છે, વલસાડ જિલ્લામાં પણ એ જ રીતે અત્યારે કોંગ્રેસે કવાયત કરી છે અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમાંથી 20 ઉમેદવારો વાપીમાં પાર્ટી પ્રમુખના સંપર્કમાં છે, પરંતુ બાકીના 30 ઉમેદવારોને છે એ કોંગ્રેસ દ્વારા છે રાજસ્થાન અને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। આથી જે રીતે રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારો તૂટવાનો જે સિલસિલો છે એ વલસાડ જિલ્લામાં અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ન જોવા મળે તે માટે કોંગ્રેસ દ્વારા આગોતરા આ રીતના પ્રયાસો કરવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે તૂટી ન જાય તે માટે 24 કલાકનો સમય કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે। તો ગુપ્તવાસમાં પહોંચેલા કોંગ્રેસ ઉમેદવારોનો આંકડો 200 પાર થઈ ગયો છે। રાજ્યના 8 શહેરમાં કોંગ્રેસ ઉમેદવારોનો ગુપ્તવાસ 200 થી વધુ ઉમેદવારો અજ્ઞાતવાસમાં મોકલાયા છે। ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ પહેલા મથામણ ચાલી રહી છે। ભાજપ લાલચ ધાકધમકી આપતી હોવાનો આરોપ છે। કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી તેવું ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે। એક તરફ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપ જે છે તે કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને લોભ લાલચ આપી રહ્યું છે, દબાણ કરવામાં આવી રહ્યું છે, અલગ અલગ રીતે તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ પોતાના ફોર્મ પરત ખેંચી લે અને ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ જાય। બીજી તરફ ભાજપનું કહેવું છે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર જ ભરોસો નથી। तो हाल में आपने समझाया कि परिस्थिति कई रीतनी है। अंडरग्राउंड होने का टाइम आ चुका है। आવું કેમ અમે કહી રહ્યા છે? સૌથી પહેલા તો એ જણાવે કે સુરતમાંથી જે છે તે 40 જેટલા ઉમેદવારો જે છે તેને સંતાડી દેવામાં આવ્યા છે। સુરતની અંદરની આ પરિસ્થિતિ છે। ત્યારબાદ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 30 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। બીજી તરફ પોરબંદરમાં 35 ઉમેદવારોને સંતાડવામાં આવ્યા છે। આ તરફ મોરબીમાં 4 ઉમેદવારો છે કે જેઓને સંતાડ્યા છે કોંગ્રેસે, ક્યાં છે કોઈને ખ્યાલ નથી। વાપીમાં 30 જેટલા ઉમેદવારો છે કે જેને હાલમાં સંતાડી દેવામાં આવ્યા છે, જે રીતે આપણને સમાચાર મળ્યા કે રાજસ્થાન શિફ્ટ કરવામાં આવ્યા છે। નડિયાદમાં 25 જેટલા ઉમેદવારો છે કે જેઓને સંતાડવામાં આવ્યા છે। અમદાવાદમાં ઉમેદવારો સંપર્ક બહાર થઈ ચૂક્યા છે। વેજલપુરની અંદર તો એ પરિસ્થિતિ છે કે 2 ઉમેદવારો સંપર્ક વિહોણા છે, એકે ભાજપને સમર્થન આપી દીધું છે અને સુરેન્દ્રનગરમાં 40 ઉમેદવારોને સંતાડી દેવામાં આવ્યા છે। આમ અનેક ઉમેદવારો એવા છે કે જેને કોંગ્રેસ બચાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને તેને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી રહ્યા છે। સુરત, રાજકોટ, પોરબંદર, મોરબી, વલસાડ, જે પણ શહેરનું નામ આપો તે તમામ શહેરની અંદર આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। આ તરફ વધુ એક મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાજપના
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જોડાયા છે કોંગ્રેસમાં. ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામ કરવા બદલ કરાયા હતા સસ્પેન્ડ. સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે કેસરીસિંહ. અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કેસરીસિંહે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આજે અમે આનંદ સાથે કહીએ કે ખેડા જિલ્લાના એક મજબૂત યુવાન આગેવાન માતર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કેસરીસિંહભાઈ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવી તોડજોડની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આરોપ છે. કોંગ્રેસે લગાવ્યો છે આરોપ, ત્યારે ડરેલી કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જઈ રહી હોવાની વાત ભાજપ કહી રહ્યું છે. મનપામાં અમુક વોર્ડ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તો ભાજપ બિનહરીફ બેઠકો કરે તેવો ડર છે. કોંગ્રેસના અંદાજે 40થી વધુ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રાજ્યના અન્ય જિલ્લાઓ કે વિસ્તારમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જઈ રહ્યું છે. જી હા, વાત કરવામાં સિદ્ધાર્થ, તો ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 16 સીટના કોંગ્રેસના ઉમેદવાર સહિત 11 જેટલા કોંગ્રેસના એને ગઈકાલે કેસરી અવશેષ ધારણ કર્યો હતો. તેને લઈને ક્યાંક કોંગ્રેસમાં ડરનો માહોલ છે કે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં કોંગ્રેસના ઉમેદવારો છે તેને તોડજોડ કરી અને ક્યાંક ભાજપ દ્વારા બિનહરીફ જે છે એ સીટો કરવાની જે છે એ કામગીરી ચાલી રહી છે. તેને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ખાસ કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મહાનગરપાલિકાની બેઠકો બિનહરીફ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવે તેવી શક્યતાઓ છે. તેને લઈને કોંગ્રેસના જે આ ઉમેદવારો છે તેને રાજસ્થાનના કોઈ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હોવાની હાલ ચર્ચાઓ છે અને આગામી 1 કે 2 દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થાય ત્યારબાદ આ લોકોને સુરેન્દ્રનગર ખાતે પરત લાવવામાં આવશે અને ત્યારબાદ છે પ્રચારની કામગીરી કરવામાં આવશે. અક્ષય, સમગ્ર માહિતી બદલ. તો 24 કલાકનો એ સમય જ્યાં સુધી તેઓ પણ રાજસ્થાનમાં રહેશે. જે રીતે વલસાડમાં જોયું હતું, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે તેવી જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાજનીતિ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન. ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવા કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કોંગ્રેસ ઉમેદવારોના ઘરે જાય છે અને ડરાવે છે. જબરજસ્તી યાદી માંગવામાં આવી રહી છે. સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે તો કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ અંગે પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે ઉમેદવારો સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. પરિણામોના દિવસે કોંગ્રેસનું મોં સંતાડો અભિયાન ચાલશે. એટલે કોંગ્રેસે એક તરફ ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે કોંગ્રેસ ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવી રહ્યું છે. કદાચ રાજનીતિક ઇતિહાસમાં એવી કેવી નબળી પાર્ટી બની ગઈ છે કે એને ઉમેદવાર મળતા નથી ને ઉમેદવાર સંતાડવા પડે છે. હજુ ચૂંટણી બાકી છે અને મને ચોક્કસ ખાતરી છે કે જ્યારે ચૂંટણી પતી જશે 28મે કાઉન્ટિંગના દિવસે કોંગ્રેસ મોં સંતાડો અભિયાન ચલાવશે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર દબાણ સર્જવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ઉમેદવારો પર ફોર્મ પાછું ખેંચવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આક્ષેપોને જવાબ આપતા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે ભાજપની કોઈ તોડજોડની નીતિ નથી અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવી શકતી નથી. બંને પક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપથી રાજકીય માહોલ તંગ બન્યો છે. ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તે સદંતર સત્યથી વેગળી વાત છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે. અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે
કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે. મોરબી શહેર કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ બની છે. શહેર પ્રમુખ દ્વારા 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. મહાનગરપાલિકા વોર્ડ નંબર 1, 10 અને 11ના ઉમેદવારો પર ફોર્મ પાછું ખેંચવા માટે સામાજિક દબાણ હોવાના સંકેતો મળ્યા. સૂત્રો મુજબ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, જેમાંથી એક ઉમેદવારને તેમના સગાના ઘરે રાખવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન કેન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત તો કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. તો વડોદરા વોર્ડ નંબર 10 બાદ હવે વોર્ડ 7ના ભાજપના મહિલા ઉમેદવારનો વિરોધ લોકોએ કર્યો છે. શ્વેતા ચૌહાણનો મતદારોએ ઉધડો લીધો. આ ઉમેદવાર અમારા વિસ્તાર માટે યોગ્ય નથીના નારા લગાવ્યા. અમારા વિસ્તારમાં પ્રશ્નોમાં કોઈ જવાબદારી નિભાવી નથી, ફક્ત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે. કૃપા કરી અમારા વિસ્તારમાં મત માંગવા માટે આવવાનું ટાળવું. શ્વેતા ઉત્તેકરને બીજી વખત ટિકિટ મળતા મતદારો અકળાયા. લોકોએ ઘેરાવો કરી વિસ્તારની બહાર ખસેડી દીધા હતા. તો ભાજપનો જે વિરોધ છે તે અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ વોર્ડમાં જોવા મળી રહ્યો છે. વડોદરાની અંદર વિરોધ વધી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, શું છે સમગ્ર ઘટના? સિદ્ધાર્થ, જો વડોદરામાંથી આ પ્રકારના સમાચાર આવે એટલે નવા એટલા માટે લાગે કે વડોદરા શહેરને બીજેપીનું ગઢ માનવામાં આવે છે અને લગભગ પહેલી વખત આ પ્રકારનો અનુભવ જે છે તે બીજેપીના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને થયો છે. કારણ કે એક બાદ એક આ તમામ વોર્ડની અંદર જે છે બીજેપીના જે ઉમેદવારો છે તેઓ મત માંગવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે તેમને નાગરિકો તરફથી જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો અને નાગરિકો જે છે તેમને આવકાર આપવાના બદલે સ્થળ પરથી ખદેડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ એટલે કે 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 10માં જે મહિલા કાઉન્સિલર છે એટલે ઉમેદવાર છે તેમનો વિરોધ થયો હતો. ત્યારબાદ હવે આજની વાત કરીએ તો આજે 3-4 એવી ઘટના ઘટી ગઈ કે જેના કારણે વડોદરાનું રાજકારણ ગરમાયું છે. અત્યારે આપણે જે દ્રશ્યો દર્શકોને બતાવી રહ્યા છે તે વોર્ડ નંબર 7ના દ્રશ્યો છે. શ્વેતા ચૌહાણ એટલે કે શ્વેતા ઉત્તેકર એને ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત રિપીટ કર્યા છે. એના કારણે જે મતદારો છે તેઓ નારાજ થયા છે અને મતદારોનું કહેવું છે કે ગયા 5 વર્ષ તેઓ ફક્ત